અંબાજીમાં અનરાધાર વરસાદથી બજારો પાણી રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થયું। ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવવાનું શરૂ કરી ચૂક્યા છે। યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। દાંતા તાલુકામાં મેઘરાજાએ દીવાવાળી કરતા અંબાજીના હાલ બેહાલ થઈ ગયા। સવારે આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાયું। સવારે 11 વાગતા તો વાદળો વરસી પડ્યા। અંબાજીમાં અડધો કલાક નોનસ્ટોપ અનરાધાર વરસાદ પડતા અંબાજીની બજારો પાણી થઈ ગઈ। બજારો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાતા અનેક વાહનો ફસાયા। સમગ્ર અંબાજી પાણી થયું અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। ભારે વરસાદથી ભાદરવી પૂનમના મેળાના પ્રારંભે જ ચિંતા પ્રસરી છે। ભાદરવી પૂનમના મેળાની હંગામી દુકાનોમાં પ્લોટમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોની વારંવાર રજૂઆત છતાં આ સમસ્યાનો નિકાલ ન થતા લોકોમાં પણ રોષ છે। દાંતીવાડાના રોડ તૂટતા પશુપાલકોના વાહનો તણાયા। બનાસકાંઠામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળતા રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે। મોટાભાગના રોડ તૂટી ગયા છે। વિકાસ પાણીમાં તરવા લાગ્યો છે। આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતીવાડા પંથકના। અહીંના રોડ તૂટી જતા 9 ગામની હાલત ખરાબ થઈ ગઈ। 15 થી વધુ રોડ તૂટી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વરસાદથી એટલાથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો છે। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા અહીંથી પસાર થતા પશુપાલકોના વાહનો તણાયા છે। પશુપાલકો, વાહન ચાલકો અને રાહદારીઓને તૂટેલા માર્ગમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। આ માર્ગને રિપેર કરવા માંગ કરાઈ છે। સૌરાષ્ટ્રમાં પણ મેઘાએ ભૂક્કા બોલાવ્યા। રાજકોટથી અમરેલી અને ભાવનગરથી બોટાદ સુધી વરસાદની સટાસટી જોવા મળી। ભાદરવા માસના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ભૂક્કા બોલાવવાનું શરૂ કર્યું છે। રાજકોટ શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી। સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા। વાદળ ફાટ જેવો વરસાદ પડતા અડધો કલાકમાં રાજકોટ પાણી થઈ ગયું। રેસકોર્સ, યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, જ્યુબિલી ચોક, આજી ડેમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। તો ગોંડલમાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। ધોધમાર વરસાદને લઈ ગોંડલ શહેરના રાજમાર્ગો પર જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। અમરેલી પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। અમરેલી, વડિયા, ધારી, બગસરા, કુકાવાવ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદે દીવાવાળી કરતા ઠંડક પ્રસરી હતી। વડિયામાં મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર તીવ્ર વહેણ જોવા મળ્યું। સુરતપરા વિસ્તારમાં નદી માફક વહેતા થયા વરસાદી પાણી। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો ખુશ થયા। અમરેલીના સુરવો એક ડેમમાં પાણીની આવક થઈ। ડેમના 2 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા। વડિયા, ચારણિયા, ચારણ સમઢિયાળા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા। નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપી। અમરેલીથી મેઘ સવારી ભાવનગર પહોંચી। ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર, શિહોર પંથક, વરલ, ટાણા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ। બોટાદમાં પણ વરસાદે એન્ટ્રી મારી। અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ખોડિયારનગર રેલવે સ્ટેશન, ભાવનગર રોડ પર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા। માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી થઈ ગયું। રાજકમલ ચોકમાં વરસાદી પાણીના તળાવ જેવા દ્રશ્યો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે। અમરેલી શહેરમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો। જેતપુરમાં સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મતવા ચોક, શેરીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા। ધોરાજી રોડ, લાડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। લાદી રોડ અને સામાકાંઠા વિસ્તારમાં રોડ પર પાણીના વહેણ વહેતા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। ડીસા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। ડીસાના કંસારીથી શેરપુરા, વરણ, પેચડાલ સહિતના 20 થી વધુ ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આજે ડીસા પંથકમાં 4 ઇંચ જેટલો વહેલી સવારથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા। દર વર્ષે સામાન્ય વરસાદમાં જ આ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકો, વિદ્યાર્થીઓ સહિત પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નાના વાહન ચાલકો અને બાઇક સવારોને અહીંથી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। કલોલમાં કામ ન થતા લોકો વિફર્યા। ભાજપના કોર્પોરેટરને મારીને ધોઈ નાખ્યો। મારામારી, લાફાવાળી, દેવાવાળી, ખુરશીના ઘા, ટીકાપાઠુનો માર, ઝઘડાના દ્રશ્યો છે કલોલ નગરપાલિકાના। શહેરમાં બાકી કામો ન થતા લોકો એવા વિફર્યા કે ભાજપના કોર્પોરેટરની ધોલાઈ કરી નાખી। થયું એવું કે ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં બાકી કામોને લઈને લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ થયો હતો। ત્યારે નગરપાલિકાના સભ્યો અને લોકો વચ્ચે વાતચીત ચાલી રહી હતી।
વાત વિવાદમાં પલટાઈ ગઈ. પહેલા તો તું મેમે થઈ. વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. લોકો એટલા લાલઘુમ થઈ ગયા કે સામે બેઠેલા કોર્પોરેટરની રીતસરની ધુલાઈ કરી નાખી. લોકોનો ગુસ્સો ફૂટ્યો અને જાણે નેતાઓને મારવાનો મોકો મળી ગયો હોય તેમ તમામ લોકો સભ્યો પર તૂટી પડ્યા. હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો. એક બે લોકો તો ટેબલ પર ચડી ગયા અને સભ્યોને લાફાથી મારી લાલ ગાલ કરી કાઢ્યા. થોડી વાર માટે તો નગરપાલિકા જંગની પાલિકા બની ગઈ. લોકોએ ભેગા થઈ પાલિકા પ્રમુખ શૈલેષ પટેલનો હુરિયો બોલાવ્યો. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સમર્થકો સાથે કોર્પોરેશનની ઓફિસમાં ધસી આવ્યા. કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસે બજેટની હોળી કરી કાગળિયા સળગાવી દીધા. કોર્પોરેશનના અણધડ વહીવટના કારણે શહેરમાં પૂર આવ્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ કોંગ્રેસના હોબાળાને કારણે પૂર્વ મેયર અને ભાજપના કોર્પોરેટર કચેરીમાં જતા અટવાયા હતા. ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ અને શ્વેતા ઉત્કરે માટે સિક્યોરિટી અને પોલીસે દરવાજો ન ખોલતા અટવાઈ ગયા. પૂર્વ મેયરે જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિમાં બધાએ ભેગા મળીને કામ કર્યું છે. પૂરની પરિસ્થિતિના કારણે પ્રજાનો આક્રોશ સ્વાભાવિક છે. ભેગા મળીને સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરીશું. સુરત અને બનાસકાંઠામાં ગાડીઓ ભડકે વળી. સુરતના રોડ પર અડધી રાત્રે કાર ભડકે બળતા અફરાતફરી મચી ગઈ. સુરત દુલિયા હાઈવે પર કાર પૂરપાટ જઈ રહી હતી ત્યારે કાર અચાનક ભડકે બળી. વ્યારાના વીરપુર પાટિયા પાસે સોનગઢ વ્યારા ટ્રેક પર મારુતિ વાનમાં આગ લાગી. હાઈવે પર સળગતી કારને લઈ અફરાતફરીના દ્રશ્યો સર્જાયા. કાર ચાલક દ્વારા આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ હતી. બારડોલીના કાર માલિકની નજર સામે જ કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. બનાસકાંઠાના શિયોરી પાટણ હાઈવે પર પણ ધ બર્નિંગ કારના દ્રશ્યો જોવા મળ્યા. અરુંડુવાડા નજીક અચાનક જ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ચાલુ વરસાદે કારમાં લાગેલી આગ બેકાબુ થઈ ગઈ હતી. સ્થાનિકોએ કાબુ લેવા જહેમત કરી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી, જોકે ત્યાર સુધીમાં કાર બળીને રાખ થઈ ગઈ હતી. વરસાદ બાદ રાજ્યના રોડના હાલ બેહાલ. ગાંધીનગરમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ. આ દ્રશ્યો છે ગાંધીનગરના. ભારે વરસાદ બાદ ગાંધીનગરના રોડના હાલ બેહાલ થઈ ગયા છે. ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. ગાંધીનગરના સેક્ટર 29ના રિંગ રોડ પર સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. વરસાદમાં બનાવાયેલા પાક્કા રોડમાં બસ ફસાઈ જતા કેન્દ્રીય વિદ્યાલય શાળાના બાળકોના જીવ તાળવે ચોંટી ગયા. શાળાએથી ઘરે ઉતારવા જતી બસ ફસાતા 30 બાળકો અધવચ્ચે રજળી પડ્યા. સ્કૂલ બસનું એક ટાયર રોડમાં ગરકાવ થઈ ગયું. સુરતમાં કીમ નદીના પાણી ઉતર્યા બાદની તારાજીના દ્રશ્યો જુઓ. કીમ નદીના પૂરના પ્રકોપથી મુખ્ય માર્ગ ધોવાયો. વેલાચાથી એકસેઠી ગામને જોડતો માર્ગ જ તૂટી ગયો. ડામર રોડ તૂટીને ખેતરના સાઈડ પર પડ્યો. મસ્ત મોટા ખાડાઓ તેમજ રોડનું મટીરીયલનું ધોવાણ થઈ ગયું હતું. તો ખરાબ રોડના કારણે સાબરકાંઠામાં અકસ્માત થયો. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટેન્કર પલટી ગયું. નેશનલ હાઈવે 48 પર ગાંભોઈ પાસે કન્ટેનર પલટ્યું. શામળાજી તરફથી ચિલોડા તરફ જતું કન્ટેનર અચાનક પલટ્યું. હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચવાની માંગ કરી છે. 50 વર્ષીય વિધર્મી શિક્ષક અખ્તર રમિયાએ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી, જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે. પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી. પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. પાક નષ્ટ થઈ ગયો છે. જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. ત્યારે કુતિયાણાના ખેડૂત